Friends, today's our topic is nuclear power એટલે કે પરમાણુ શક્તિ એટલે કે ન્યુક્લિયર દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ. In 1938, two German scientists Otto Hahn and Fritz Strassmann demonstrated nuclear fission. કે 1938માં બે જર્મન વૈજ્ઞાનિક જે છે સાયન્ટિસ્ટ ઓટો હાન અને ફ્રિટ્ઝ સ્ટ્રેસમેન એને ન્યુક્લિયર ફિશન સૌથી પહેલાં એટલે કે વિચ્છેદન કર્યું એટલે કે જે બે પરમાણુ હોય એને અલગ કરવાનો પ્રયત્ન કર્યો. They found they could split the nucleus of a uranium atom by bombarding it with neutrons. એટલે એમણે જે આ એક પ્રયોગ કર્યો એ પ્રયોગમાં એમને ખબર પડી કે યુરેનિયમ જે છે એના અણુઓ છે એ છૂટા પાડી શકાય છે. કેવી રીતે? તો કે ન્યુટ્રોન સાથે એને બોમ્બાર્ડિંગ કરવાથી એનાથી એના જે અણુઓ છે એના જે બીજક ન્યુક્લિયસ છે એ છૂટા પડી શકે છે. એઝ ધ ન્યુક્લિયસ સ્પ્લિટ સમ માસ વોઝ કન્વર્ટેડ ટુ એનર્જી. અને એમાંથી જે છૂટા પડેલા જે છે અણુઓ એમાંથી જે છે એ અમુક એનર્જીમાં કન્વર્ટ થાય છે એટલે કે ઉર્જામાં રૂપાંતર થાય છે. ધ ન્યુક્લિયર પાવર ઇન્ડસ્ટ્રી હાવેવર વોઝ બોર્ન ઇન ધ લેટ 1950s. આ 1938માં એક પ્રયોગ થયો પણ ન્યુક્લિયર પાવર જે છે એ ઇન્ડસ્ટ્રીની શરૂઆત જે થઈ એનું બોર્ન એટલે કે એની શરૂઆત જે થઈ એ 1950માં થઈ. The first large-scale nuclear power plant in the world became operational in 1957 in Pennsylvania, US. એ શોધાયું એની શરૂઆત થઈ એના પછી 7 વર્ષ પછી એટલે 1957માં યુએસમાં પેન્સિલ્વેનિયામાં એનું રેગ્યુલર એટલે કે એક પ્લાન્ટ જે છે એની શરૂઆત થઈ કે પાવર પ્લાન્ટથી ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું શરૂઆત થઈ. ડૉક્ટર હોમી ભાભા વોઝ ધ ફાધર ઓફ ન્યુક્લિયર પાવર ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતમાં જે છે એ ડૉક્ટર હોમી ભાભા જે છે એ ન્યુક્લિયર પાવર ડેવલપમેન્ટ જે છે એના પિતા કહેવાય છે. ખૂબ જ પ્રખ્યાત નામ છે, વૈજ્ઞાનિક હતા આપણા ભારતના જેનું નામ આપણે બધાએ સાંભળેલું હશે. The Bhabha Atomic Research Center in Mumbai studies and develops modern nuclear technology. એમણે એક સંસ્થાની શરૂઆત કરી જેમાં એક નામ પડ્યું ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, જે જગ્યાએ આ પ્રકારના રિસર્ચ એટલે કે પ્રયોગાત્મક વસ્તુઓ થતી હોય છે. અને એ જે છે એ આ મુંબઈમાં એની સ્થાપના થયેલી છે અને ત્યાં ન્યુક્લિયરની મોડર્ન ટેકનોલોજીની શરૂઆત થઈ એટલે કે અલગ અલગ નવી રીતો કે જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાય. ઇન્ડિયા હેઝ 10 ન્યુક્લિયર રિએક્ટર્સ એટ 5 ન્યુક્લિયર પાવર સ્ટેશન્સ ધેટ પ્રોડ્યુસ 2% ઓફ ઇન્ડિયાઝ ઇલેક્ટ્રિસિટી. ભારતમાં 5 જે છે એવા ન્યુક્લિયર પાવર સ્ટેશન છે કે જે જગ્યાએ આ ઇલેક્ટ્રિસિટીની જનરેટ જે છે એ થાય છે, જે આખા ભારતની 2% જેટલી ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. ધીઝ આર લોકેટેડ ઇન મહારાષ્ટ્ર એટલે કે એક મહારાષ્ટ્રમાં તારાપુરમાં છે, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ એન્ડ ગુજરાત. આ 5 એવા સ્થળો છે કે જે જગ્યાએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે અને ત્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. ઇન્ડિયા હેઝ યુરેનિયમ ફ્રોમ માઇન્સ ઇન બિહાર. યુરેનિયમ જે છે આપણે બિહારના જે ખાણ છે એ ખાણમાંથી આપણને મળે છે ભારતમાં. ધેર આર ડિપોઝિટ્સ ઓફ થોરિયમ ઇન કેરલા એન્ડ તમિલનાડુ. એ સિવાયના બીજા જે પદાર્થો છે થોરિયમ એન્ડ જે છે એ તમિલનાડુ અને કેરલામાંથી આપણને મળે છે. Nuclear power is the use of nuclear reactions that release nuclear energy to generate heat, which most frequently is then used in steam turbines to produce electricity in a nuclear power plant. હવે જે ન્યુક્લિયર પાવર જે છે એટલે કે જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ એમાં ન્યુક્લિયર રિએક્શન
એક રિલીઝ થાય છે કે કોઈ પણ એવા પદાર્થોને બે ભેગા કરીએ જેનાથી કંઈક નવું થતું હોય, જેને એક રિએક્શન કહેવાય છે. તો એ રિએક્શન જે છે એનાથી હીટ એટલે કે ગરમી જનરેટ થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. અને એ વારંવાર થવાથી, વધુ ફોર્સમાં થવાથી શું થાય તો કે ટર્બાઇન જે છે એની શરૂઆત થાય, સ્ટીમ ટર્બાઇન, એટલે કે એને ગરમ થવાની શરૂઆત થાય અને ધીરે ધીરે જે છે એ ઇલેક્ટ્રિસિટી જનરેટ થવાની શરૂઆત થતી હોય. એટલે આવી રીતે ગરમી ઉત્પન્ન કરીને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવતી હોય, વિદ્યુત ઉર્જા. ન્યુક્લિયર એનર્જી કેન બી યુઝડ ટુ મેક ઇલેક્ટ્રિસિટી. ન્યુક્લિયર એનર્જી જે છે એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે થતી હોય છે. બટ ફર્સ્ટ ધ એનર્જી મસ્ટ બી રિલીઝડ. એ ઉત્પન્ન કરવા માટે થાય છે, પણ સૌથી પહેલાં ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. જો ઉર્જા ઉત્પન્ન થાય તો એમાંથી વિદ્યુત ઉર્જા જે છે ઉત્પન્ન થઈ શકતી હોય. ઇટ કેન બી રિલીઝડ ફ્રોમ એટોમ્સ ઇન 2 વેઝ. આ જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ ન્યુક્લિયર દ્વારા, એ 2 રીતે થાય છે. એક ન્યુક્લિયર ફ્યુઝન અને એક ન્યુક્લિયર ફિશન. બરાબર, આ 2 રીત છે જેમાં અણુઓ જે છે એનાથી આ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરી શકાતી હોય છે. ન્યુક્લિયર ફ્યુઝન એનર્જી ઇઝ રિલીઝડ વેન એટોમ્સ આર કમ્બાઇન્ડ ઓર ફ્યુઝ ટુગેધર ટુ ફોર્મ અ લાર્જર એટોમ. હવે ફ્યુઝનની જે રીત છે એમાં કઈ રીતે ઉર્જા ઉત્પન્ન થાય છે તો કે કાં તો એ 2 અણુઓને ભેગા કરીને અથવા તો એ બંનેને ભેગા કરીને ફ્યુઝ કરવામાં આવે, જેનાથી આ વધુ મોટા અણુઓ જે છે કે પરમાણુઓ જે છે એ છૂટા પડતા હોય, જેનાથી આ પ્રકારની એક ઉર્જા ઉત્પન્ન થતી હોય. ધીસ ઇઝ હાઉ ધ સન પ્રોડ્યુસીસ એનર્જી. જે સૂર્ય જે છે એ જે રીતે ઉર્જા ઉત્પન્ન કરે છે, સૂર્યપ્રકાશ, એની રીતે આ થતું હોય છે. ઇન ન્યુક્લિયર ફિઝન એટોમ્સ આર સ્પ્લિટ અપાર્ટ ટુ ફોર્મ સ્મોલર એટોમ્સ રિલીઝિંગ એનર્જી. ફ્યુઝન જે છે એ 2 વસ્તુને ભેગી કરવાથી થાય છે, જ્યારે ફિશન છે એ 2 વસ્તુને અલગ પાડવાથી થાય છે. બરાબર, અને એ અલગ પાડવાથી પણ આ જે છે એ એનર્જી એટલે કે ઉર્જા જે છે એ ઉત્પન્ન થતી હોય અને એ ઉર્જાને આપણે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. એટલે એમાંથી ઉર્જા, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ યુઝ ન્યુક્લિયર ફિઝન ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. હવે જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એ ખાસ કરીને ન્યુક્લિયર ફિઝન જે છે એનાથી આ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતા હોય છે. એટલે ખાસ કરીને એ બંનેને અલગ પાડી અને એનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું કામ થતું હોય છે. સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ન્યુક્લિયર પાવર, એટલે કે પરમાણુ શક્તિ, એટલે કે 2 પરમાણુઓ કે અણુઓને છૂટા પાડી અને ઉત્પન્ન કરી શકાય છે એક ઇલેક્ટ્રિસિટી, એટલે કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. સો ટુડે ઇઝ ફોર નાવ. આગળ આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.